સોમનાથ બાયપાસ નજીક આવેલી વોર્ડ નંબર 2ની સોસાયટીમાં ભારે વરસાદ વિરામ લીધા બાદ પણ હાલત કફોડી બની છે। આ વિસ્તારમાં હજુ પણ ગોઠણડૂબ પાણી ભરાયેલા છે। પાણીના ભરાવાને કારણે અતિશય ગંદકી ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના લીધે સ્થાનિકોમાં બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકાને ટેલિફોનિક જાણ કરી હોવા છતાં કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી। આ મામલે વેરાવળ પાટણના યુવા કાર્યકર સાજિદ સુમરાએ નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે। હું સુમરા સાજિદ, કોંગ્રેસ યુવા કાર્યકર્તા વેરાવળ પાટણ। હું અહીંયા સવારે પણ એક વખત આવ્યો અને અત્યારે આવ્યો તો જોવા મને મળ્યું કે કમોસમી વરસાદના લીધે બહુ અતિશય અહીંયા પ્રભાસનગર 4 વોર્ડ નંબર 2માં ગોઠણડૂબ પાણી ભરાયેલું છે। તો અહીંયા 3 થી 5 સ્ટાર હોટલો આવેલી છે। બહારથી આવતા યાત્રિકો અહીંયા રોકાણ વ્યવસ્થા માટે પણ અહીંયા આવે છે। તો એ લોકો આ ગંદકી જોઈ એટલે બહુ જ શરમ અનુભવે છે અને આપણી ખરાબ છાપ લઈને સોમનાથની જતા રહે છે। તો અને છેલ્લા ઘણા સમયથી અહીંયા ભાજપ શાસિત નગરપાલિકા છે વોર્ડ નંબર 4માં કોઈ જાતનો વિકાસના નામે આ ભ્રષ્ટાચારનો ખુલ્લો ધંધો છે। તમે જોઈ શકો છો કે આ પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2ના પ્રભાસનગર 4માં 100 થી 150 મીટર સુધીમાં પાણી ભરાયેલું હોવાથી અહીંયા ગંદકીનો માહોલ પણ વધારે ને વધારે જોવા મળી રહી છે। અને આવનારા સમયમાં અહીંયાના રહેવાસી જે બીમારીને લગતા ડેન્ગ્યુ, તાવ, મચ્છરનો ઉપદ્રવ વધુમાં વધુ જોવા મળશે। તેથી અહીંયાની હોસ્પિટલોમાં દર્દીઓ અહીંના પ્રભાસનગર 4ના જ વધારેમાં વધારે હશે। તો આવનારા સમયમાં મને ભાજપ શાસિત નગરપાલિકાને જણાવવાનું કે આ બધું તમે વિકાસના નામે ભ્રષ્ટાચાર છે તમારો, આ ભ્રષ્ટાચારને તમે બંધ કરો। ગયા વર્ષે પણ અહીંયા ભૂગર્ભ ગટરની ઘણી બધી એવી ગ્રાન્ટો પાસ થયેલી છે, જેનું કોઈ કામ અત્યારે નજરે પડી રહ્યું નથી। તેથી મને સોમનાથ મંદિર નગરપાલિકામાં ઘણા લોકોએ સોમનાથ મંદિરમાંથી નગરજનોએ ઘણા લોકોએ રજૂઆત કર્યા છતાં વેરાવળ નગરપાલિકા તરફથી કોઈ જાતનું અહીંયા રીસર્વે કે એવું કંઈ કરવામાં આવ્યું નથી। ઘણા અધિકારીઓને આ ખબર હોવા છતાં આ પ્રભાસનગર 4માં જે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગોઠણડૂબ પાણી થઈ રહ્યું છે તેનો કોઈ નિકાલ કરવામાં આવી રહ્યો નથી, અથવા આનો કોઈ સર્વે અથવા આ જ પાણી દૂર થાય એના માટે કોઈ યોજનાઓ અમલમાં કરવામાં આવી નથી।